ખાવા પીવાનું પતાવીને અને અત્યારે અમે જઈએ દવાખાને શાલિગ્રામમાં. મારા નણંદના ભાડાની રસોડી થઈ હતી ને તો એનું ઓપરેશન કરાવ્યું. તો એના લિફ્ટમાં લાઇટ નહીં ગઈ, અંધારું અંધારું. જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા ફરી નવા એક વિડીયોમાં. અને ફરી મેં બ્લોગ ચાલુ કરી નાખ્યો હે. અને બ્લોગ ચાલુ કરો એટલે મમ્મી 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 આજે એની ફ્રેન્ડ આવી હે લપતી. લપતી આય એ બે જણા ઉપર રમકડા રમે હે. જેવી સ્કૂલથી આવી એવા નાઈ ધોઈ અને ઉપર આવી અને કપડાની યુનિફોર્મ ને બધું ધોવાનું હતું. વરસાદ 2-3 દિવસથી એટલો ચાલુ રહે કપડા ઉકાતા નહીં. તો તમે વિચારતા હશો કે આનો અવાજ કેમ આવે ગયો? તો અમદાવાદથી આવી ત્યારનો મારો અવાજ એવો થઈ ગયો હે. દવા લાવી પણ તો એમ ફેર નહીં પડતો, ખબર નહીં કેમ મારા અવાજ આવો થઈ ગયો. હા બોલ. તો કાલ હતી અષાઢી બીજ. તો અષાઢી બીજે મારે બ્લોગ ચાલુ કરવો હતો. હા ઓકે, પણ ટાઈમ જ ના મળ્યો. આ ખાટલો કોણ લાવ્યું તું નાના? તો હવે કામ બધું પતી ગયું હે. અને કેટલા વાગે કહું? 12:30 પોણો થયો હશે લગભગ. હા પોણો થયો હે. કામ પતાવીને ઉપર આવી, વરસાદ ચાલુ હોય જો બહાર. તો કપડાં બધા અંદર નાખીને આવ્યું. તો મેં કીધું આ લોકો રમે હે એટલે કહું નાવા નહીં જવાનું આજ. હા શરદી થઈ ગઈ, જો બબુને થઈ ગઈ, મને થઈ ગઈ હે. પેલું પક્ષી કેવું કરે જો, પલળી ગયું હે તો કેવું કરે હે. અહીંયાથી દેખાય. પેલા ઝૂમ કરવું પડશે મસ્ત. થોડું થોડું દેખાય. અહીંયાથી નહીં દેખાતું. આ ઉડ્યું. હવે ઉડે તો એસી ખબર દેખાતું નહીં. કેમ નહીં દેખાતું ખબર નહીં. જવું પડી તો હવે તમે લોકો રમો, થોડી વાર આરામ કરું, પછી વિડીયો એડિટિંગ બાકી મારે. વિડીયો એડિટિંગ કરી નાખું, પછી મળીએ વિડીયોમાં. બન્યા રહેજો ભાઈ, મને એટલો સપોર્ટ કરતા રહેજો. અમે જે હતા ગામમાં જ થોડું ઘણું વસ્તુ લાવવાનું હતું. તે બધી બહેનપણી જીતી ને તો બહુનો થોડો નાસ્તો પતી ગયો હતો. એ નાસ્તો લેવા જઈતી. આવીને હવે જો કચરા પોતા કરું. તો જો પોતું તો મારી દીધું હે. અને ત્યાં હજી કપડાં લેવાના. આજ તો કપડાં બહાર નાખીને જઈતી. કહું વરસાદ આવે જીવ હજી બહાર જીવ હતો. વરસાદ આવશે ને તો પલળી જશે. પણ હુકાઈ જાય મસ્ત. ઉઘાડ નીકળી હજુ આજ તો તે હુકી જાય. ને થોડા ઘણા હતા એ અત્યારે પલાળીને બોરીને કાઢ્યા હે. હવે ત્યાં નીચે મૂક્યા. હવે હૂકવી દઉં. વાસણ પડ્યા હતા તો હવારના વાસણ ઘસ્યા નહીં. વાસણ ઘસી નાખું. અને આટલા જો ચા પાણીને આવીને ચા પાણીને બધું કરી દો. બધા સાફ સફાઈ કરી પોતું મારી દઈએ. પોતું મારીને પછી થોડા વાસણ ઘસી નાખીએ. બધું બધું કરવાનું. રાત્રે બેસીને મારવું પડે, બેસીને કરવાનું પોતું. અત્યારે તો ઊભું જ મારું એટલે શું ફટાફટ પાર આવી જાય. દાડામાં મારે 10 વખત પોતા થતા હોય. બધા છોકરા આખો દાડો હેરાન કરે એટલે પોતા મારવા જ પડે મારે. અત્યારે મોટું પોતું મારી દઉં. થઈ ગયું જો. હવે હાબુવાળા પાણી બોરીને ઢોકાઈ નાખું છું. વાસણે બધા એમની મૂકીને જતી રહી હતી. દોડું પાડું મારો ડ્રેસ. હવે અત્યારે હા જે અમારે પાણી આવશે પાછું ટાંકો ભરી જશે એટલે અત્યારનું કામ અત્યારે પતાવી દઉં. તો ના કપડાં નીચવી નાખું. આટલા મૂકવી દઉં. બીજા તો જો જે લીલા રહી ગયા હતા ને એ આ બાજુ નાખી દીધા હે. એટલે તડકો નીકળ્યો હતો ને એટલે હુકાઈ જશે. થોડું આ બાજુ કરી નાખ્યા. કામકાજ મારે ચાલુ છે આખો દાડો. વાસણી મૂકીને આજ તો બજારમાં જતી રહી હતી. આટલા કપડાં નીચવી નાખું પછી એટલા વાસણ ઘસી નાખું. બબુ બહાર રમે હે. મેં કીધું દરવાજો બંધ કરીને કામ કરી નાખું. ને આ બધું ટાંડ્યું દોરું લઈને રહી પાછી અંદર આવે. અત્યારે શું વરસાદનું કંઈ નક્કી હોય નહીં એટલે કામ જેટલું હોય ને એટલું આગળનું પણ થાય. તો વરસાદ આવે તો એટલા વાહરી જાય કપડાં પછી અંદર નાખી દેવાય.
આખો દિવસ કપડાં ચાલુ ચાલે છે. આપણે આટલા ધોઈ નાખ્યા. હવે બીજા વાસણ પડે અંદર લઈને આટલા વાસણ બસ પંખો બંધ કરી દો. બબુ બહાર રમે હે ને ત્યાં સુધી વાસણ ઘસી નાખું. પછી તમને એક વસ્તુ બતાવું. મારા માટે એક સરપ્રાઈઝ હતી. એ સરપ્રાઈઝ તમને હજી બતાવવાનું બાકી છે. બતાવી દો. વાસણ ઘસી નાખું પહેલાં પછી બતાવો. પથ્થર માખ્યું બહુ આવે બાપા. માખીઓનો બહુ ત્રાસ વધી ગયો છે. આજ તો રસોઈ બનાવીને થતી નહીં. બબુના પપ્પાજી આ વડોદરા, હું ને બબુ 2 જણા અહીં. હવે જોઈએ શું મેગી બનાવીને ખાઈ લેશું. 2 જણ હોય એટલે એવું. હવે જોઈએ પૂછી લઈએ. કદાચ જો મોડા આવવાના હોય ને તો ખાવાનું બનાવી દઈશ, નહીં તો પછી મેગી બનાવી ખાઈ લેવાનું. કામમાં આખો દાડો ટાઈમ જતો રહે આપણો. બધા કહેતા હોય કે ઘરે રહી શું કરો પણ આપણે આખો દાડો કામ હોય. હમણાં અહીં તો વરસાદ જેવું વાતાવરણ હોય ને તમારા કપડાં અદલ બદલ ચાલે ફૂકાય નહીં વરસાદના. અત્યારે ઉઘાડ નીકળ્યો હોત વળી સારું હોય. બીજા બાજુ નાખે જીમ થાય ને એમ ધોઈ નાખું કપડાં. એટલે શું બહુ તમારે વાંધો ના આવે. પછી બધા આડે ભેગા થાય ને વરસાદ આવે એટલે ઘરમાં એક તો વરગણી એવી થઈ છે. આ તો વાસણ ઘસવા જઈ રહી નથી. અચાનક બધી બેનપણી પ્લાન કર્યો કે હાડો ને એક જગ્યાએ ખ્યાલ હતો ને તે મેં કીધું આંટો મારતા આવીએ જોતા આવીએ. તો હું એક વસ્તુ લાવીને તમને બતાવીશ. બબુનો નાસ્તો પતી ગયો તો નાસ્તોને બધું લાવવાનું હતું. તો નાસ્તોને હું લઈ આવી સ્કૂલમાં લઈ જવા. વાસણ ઘસી કપડાં હજી વાળવાના પડ્યા. એટલા વાસણ ઘસી જાય કપડાને હું વાર નાખું. આ તો પપ્પા વડોદરા જ્યાં એટલે મોડું થશે ખાવાનું. તેવું બધું 2 માં દીકરી હીરો અત્યારે પાણીપુરી ખાઈને આવ્યા. એટલે શું છે નહીં. ફોન કરીશ હમણાં જો આવવાના તો ખીચડી શાક ને ભાખરી બનાવીશ, નહીં તો પછી એક વાસણ ગમે એટલા વાસણ પછી નહીં મૂકી દીધા. આટલા કપડાં સૂકવી નાખું. પણ પહેલાં બબુને જોઈ આવું ચા જઈ. નકર કે છે મમ્મી તો ધ્યાન રાખતી જ નહીં મારું. જોઈ લઉં બારી ખોલીને સેજ ને કપડું બધું અમચૂડું લઈ એ રમે રહી જો. રમે એટલે વાંધો નહીં. કપડાં સૂકવી નાખું ગાઈશો પછી મળું. કપડાં જે સૂકી ગયા હતા તડકાના નાખીને જઈતી બધા સૂકી ગયા. હવે ઢગલો કરી નાખું અને ઘડીક બહુ જોડે કે બહાર રમવું અને પછી રાંધવાનું કરું. આમ થાય મોડા આવવાના એટલે કંઈ
અત્યારે કંઈ ઉતાવળ હે નહીં રાંધવાની એટલે ઘડી કહે ને બહાર બેસું અને પછી કપડાની રાતે વાળું. ચલો મળીએ થોડી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણી સવાર મોડા થઈએ કારણ કે બબુને નિશાળની રજા હતી અને બાઉના પપ્પાએ રાતે ઓફિસ ગયા હતા તો રાતે બહુ જ મોડા આવ્યા હતા. તો કેટલા 3 વાગે 3 તો વાગ્યા જ હશે કદાચ 3 વાગે આવ્યા હતા એટલે અત્યારે મોડા ઉઠ્યા. ઓકે બેટા. તો હે ને જો આ હિરોઈન આવી ગયા છે આજ. કુચિન દીદી આવી ગઈ હે. હા હા તો એ જો છોડવાનું પાણી પીવરાવા. ગુડ મોર્નિંગ. થોડું થોડું બધાને પીવરાવી દો બસ. થોડું થોડું પીવડાવી દો બેટા બધાને. 2 જણીઓ અત્યાર સુધી ગાર્ડનમાં રમતી હતી. ગાર્ડનમાં રમીને આવી હવે અહીંયા છોડવાનું પાણી પીવડાવવા માંડી. ઓકે બસ એનો કામ કોણ કરશે? મારે કામ કેટલું બધું પડ્યું ખબર? જન જેટલું કામ ના આવડતું હોય. બસ અહીંયા કરો. હા દાંતેથી બાબુ એમને કામ કરવાનો ચસ્કો લાગ્યો. હાલો વાસણ આપી દો એડો. બધા વાસણ ઘસી નાખો ને. લે કુચી અહીંયા મૂકી દે લો પખડી. બસ તું અહીં બેસી જા. બસ કામ કરતા શીખી જાઓ 2 જણ. ચીવી વાસણ ઘસવા. જો છોકરી હોય ને આટલો ફેર પડે. એ લો આ લાલચ કરું ઢગલો વાસણ. માખ્યું શીકર બહુ આવે હે. હારા ઘસજો વાસણો ને 2 જણા. શું કીધું? પછી લુગલા ધોવાના. ધીમો કરવાનો, બંધ નહીં. ધીમો હજી કરો, સેજ ફાસ્ટ કર. ધોવા માંડો હેડો. એ વાસણ ધો. બબુએ ઘસી આવી. બસ કામ કરો. હો કઈ બેને ગિફ્ટ આપવાનું હે. આજ કામ કરે એટલે આ સમાધારા જો ઘસે. હે હાય હાય. અને આમ હરખા તો ઊંધા વાર. આમ હરખા ઊંધા વારવાના વાસણ. આમ મસ્ત ગોઠવવાના. જેવા હાથ ફરે જો તો અત્યારે જો તો. હા મસ્ત આવડે તો તમે કુચી. સારું બેટા. રમત નહીં કરવાની. હાલો વાંધો નહીં. જો વરસાદે ચાલુ થઈ ગયો મસ્ત મજાનો. બહુ ચાલુ વરસાદમાં આમ થાય બેન નાવા તો મોકલવા જ પડશે એટલે મેં કીધું નાવા જ દેવા પડે ને વરસાદના વાસણ ઘસતા. હું બેઠી બેઠી આજ મને આરામ મળશે નહીં બાબુ. જો અંધારીને આવ્યો બરાબરનો. મારો ફોને પલળી ગયો. આટલા કપડાં ધોવાનું બાકી પણ હજી નાવાનું બાકી. આ બેન નવરાઈને પછી હાલ લગી તો થોડાક બોરી દઉં કપડાં. હું દે આ બે બટા નળ બંધ કર ઘડીક. હેપી હોળી રમાડું. તાર રમવાની હેપી હોળી. ઓલી કે 500 રૂપિયા આલા પડે. બોરીને રાખું. પેલી 2 પાલ લાવવા ત્યાં પછી ધોઈ નાખું. જેવા ધોવે વાસણ શીખર. મારે હજી ઘસવા પડશે વાસણ. હાલો બટા હું ઘસી નાખું હવે. તમને ના ફાવે મોટા મોટા. ચલો જો આવા વાસણ ઘસાય બેન. ચલો હાલો આગીર બાબુ એનું ઘસી નાખું. બેટી આગીર માં દીકો આખો રે. જો તમે બધા નાવા જાઓ વરસાદમાં. હાલો જો પેલી બધા હાથ ધોઈ નાખો છો. તમે વરસાદમાં નાવા જાઓ. ઓકે હરખા ધો હાથ. પતિ નીચે આવશે હવે. હજી આવવાનો હોય. હા તમ તાર આરોટ આરોટ તમ તાર. આખું હાબુ પતાય
કેવી બની હતી? મસ્ત બની હતી. બાબુ એમને મેગી ખવડાવી દીધી. અહીંયા નહીં ભરવાનું બેટા, કુચીનું પાણી ભરવાનું કીધું ને, ધોઈને મૂક્યા હે, ખાલી આમાં ભરી દો. ચલો હા, અહીંયા આવતી રે બાબુ. રાઈસ અને દાળ બફાય હે. ના બેટા એટલે ચાલુ કર. મારી સોડિયું માને કામ ખાધું તે આજ ચમ કઈ નહીં ખાધું. મેગી ખાધી તો જુઠ્ઠું બોલે. ચાકણ જવું, અમદાવાદ જવું. કુચી આપણે શિલ્પા માસી ઘરે જઈએ. બપોર નહીં લઈ જઈએ. હા ઘરું દબાવવા મારજો. સારું કિટ્ટા તાણ બધું પતાવી ઘરમાં આવું ને તાણ એવું ને એવું કરી નાખે. બોલો માથું ચડાવી દીધું આજ મને. એમથી આજે તો હું જ નહીં. હાર નરી નાના જ કર, માદી પર દવાખાને જ નહીં લઈ જવું. બરોબર? હા તમે લઈ જજો, હું નહીં લઈ જઉં દવાખાને. કુચીએ ધક્કો મારે કઈ વાંધો નહીં બેટા, દીદી કહેવાય. હાર ચલો કઈ વાંધો નહીં. હારું બાય બાય કહી દો બે જણ. બાય બાય તો કહી દે. અત્યારે ગુડ મોર્નિંગ. 6:30 ગુડ મોર્નિંગ. ખાવા પીવાનું પતાવીને અને અત્યારે અમે જઈએ દવાખાને શાલિગ્રામમાં. મારા નણંદના ભાડાની રસોડી થઈ હતી ને તો એનું ઓપરેશન કરાવ્યું. તો એને અત્યારે 9 વાગે રજા આપશે એટલે મેં કીધું અત્યારે જઈ આવીએ ખાઈ પીને. હવે આટો મારી આવીએ, ખબર કાઢતા આવીએ ને રજા આપે તો કદાચ આ ગાડી લઈને મૂકવા જશે. 2 બચ્ચા પાર્ટી પાછળ છે. હા એક કુચી મેડમ આજ ઘરે નહીં જ્યા. એની મમ્મી આવી હતી લેવા પણ ના ગઈ. અને આજો 2 જણી જઈ જોવા પાછળથી. આનાથી ચાંદલો ચાકણ કર્યો. બાબુ એને ચાંદલો હરકો કરી આપ. તે કર્યો. તમે તાર દવાખાને જઈએ. શું જોવું? અહીંયા ગીતો ગાય હે. કાકા ગીત ગાય. કાકા તો ગીતો ગાય હે. ગાવા દે. મોજે દરિયા. ચલો જો મોલ નું હે ને કામકાજ ચાલુ થઈ ગયું છે. અલા કામકાજ ચા ઓપનિંગ થઈ ગયું હે ઘણી બધી દુકાનનું મોલનું. અત્યારથી જ આટલું મસ્ત લાગે. અહીંયાથી ઝાંકો દેખાય. મોલ બની ગયું. હા બાકી હે બેટા, હજી તો ઘણું બધું રિલેશન બાકી છે. જે લાઈન થઈ ટ્રકની રેલગાડી. આ બાજુ ગેટ. અચ્છા મહાદેવ કહેવાય બેટા, ભગવાન કહેવાય ભગવાન. મને હારું કરજે. આમ કરીને તે એને ઊંચું થયું તું. જો આમ મેં કીધું એને ખોલી નાખ્યું. શું મહાદેવ છે? મહાદેવ. ઓકે બેટા, જે જોવો એ લઈ જ દેવાનું તને બધું, હો ને? ઓકે. માથું બગડ ખંજવાળી બગડ નાખે માથું. તમે કઈ બોલશો? અરે વાહ, સારું આવડે હો. બે હંગત બોલીએ. પિઝાની દુકાન રિયલ ફેબ્રિકા જોઈ જઈ. આયલી કુચી તો એક વાર કુચી આયલી લાગે તો જ તને ખબર હોય. તો જ ખબર હે તને કઈ પિઝાની દુકાન હે.
ઠંડી લાગે ગાયને ના લાગે તો પુલ ચડી જઈએ આપણે. હા બેટા રાતે કેવું લાગે સાંજ બપોરે તો એટલું ટ્રાફિક. कुची आवन नहीं तारे कुची हुई थी अंदर आती रे एने दवाखाना आई छु. हाय हाय चप्पल तो लई ले तारे. कुची એમ કે મને ઊંઘ આવતી હતી. એ અહીંયા નહીં રમવા જવાનું આમ જો અહીંયા ઢગલામાં રમવા માંડી. લિફ્ટમાં બેસી ગયા છીએ. લિફ્ટમાં લાઈટ નહીં ગઈ. અંધારું અંધારું. આવતા રહો તો આ તો અહીંયા હે ને બાળકનું નીચે હે ને ચાલો જો શું થયું ભાઈ ને બાબુ શું થયું. બધું ફ્રૂટ આવી ગયું હે માર્કેટમાં તાજું તાજું મસ્ત. જો કેળા લાયા હે કેરી લાયા. આ કેરી હવે ચોમાસામાં ખાવાની એટલે એમ નહીં આ બધા ચોમાસામાં વધારે ખાય આમ ના ખાય કોઈ. ચોમાસામાં વધારે ખાય બધા કેસર કેરી ને બધું ખાય. એમાં શું હતું રાસબરી અને બસ આવતી રે નરું પાણી ટોરે હે. જો બબુ એ દાળ ભાત ખાઈ લેશો ને મને તો પનીરનું શાક ખાવાની ઈચ્છા થઈ છે એટલે મેં તમને ફોન કર્યો પણ તમે ફોન ઉપાડ્યો નહીં. મેં આ તો ધોઈ નાખ્યું. આજ તો વરસાદ પડે. જો આજ તો રવિવાર હોય ને એટલે વરસાદ પડે જ છે દિવસે એટલે કામ રાતે આજ તો કંઈ રાંધ્યું નહીં. દાળ ભાત ખાલી બનાવ્યા હે. ખાવાનું ખાવું ભાખરી પડી હે. અથાણું ભાખરી ખાવાનું છે. પનીરનું શાક ખાવું પણ હા જે ખાવા જશે મને કુચી બેન અહીં રોકાણા હે. બહુ ભાવે કેળું જમ નહીં ખાધેલું કેળું